ભરૂચના દહેજના ઉદ્યોગ વિસ્તારમાં આવેલ શ્વેતાયન કેમિકલ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી। આગ એટલી ભીષણ હતી કે સમગ્ર 8 માળની બિલ્ડિંગ ધુમાસમ થઈ ગઈ હતી। આ દુર્ઘટનામાં 2 જેટલા કામદારો દઝાયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે, જેમાં ચિરાગ નિઝામા અને સાવન દેવચંદ નામના કર્મચારીના નામ સામે આવ્યા છે। આ પૈકી કામદાર ગંભીર હોવાનું પોલીસ તપાસમાં પણ બહાર આવ્યું છે। બિલ્ડિંગના ઉપરના માળે અનેક કર્મચારી ફસાઈ ગયા હતા, જેને લીધે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। જો કે ફાયર બ્રિગેડની ટીમે ક્રેન અને અન્ય સાધનોની મદદથી ફસાયેલા લોકોને બચાવ્યા હતા। ઘટનાની જાણ થતાં મામલતદાર અને સ્થાનિક પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર સ્થિતિનું અવલોકન કર્યો હતો। હાલ આગ લાગવાનું સાચું કારણ જાણવા માટે તપાસ ચાલુ છે। જો કે આગ લાગવાથી કંપનીને ઘણું મોટું નાણાકીય નુકસાન થયું હોવાનું મનાઈ રહ્યું છે। હજુ સુધી કોઈના મોતના સમાચાર આવ્યા નથી, પરંતુ કેટલાક કામદારોની સ્થિતિ ગંભીર હોવાથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને પગલે અધિકારીઓ વ્યસ્ત રહેતા અંતિમ સમય સુધી કોઈ અધિકારીનું વર્ઝન મળી શક્યું નથી। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, દહેજ।